અત્યાર સુધીમાં તાવતે વાવાઝોડું હોય એ જોયું છે, બિપોરજોય જોયું છે અને એ વાવાઝોડામાં ગુજરાતમાં કેટલો વિનાશ વેર્યો હતો એ આપણને બધાને યાદ છે. તો લાગે છે કે આ વાવાઝોડું જે આવનારું છે એટલું જ ભયાનક હોઈ શકે. તાવતે તો બહુ હાઈ સ્પીડ વાવાઝોડું હતું, જબરદસ્ત હતું. એના પછી બિપોરજોય પણ આવ્યું હતું. પરંતુ આ પણ પાછો દરિયાના પ્રવાહ પર આધાર છે. દરિયાનો પ્રવાહ કેવો છે, દરિયાનું પાણી કેટલું ગરમ છે. 26-27 ડિગ્રીની ઉપર ગરમ રહે તો પવન વધારે ઝડપથી, કારણ કે લો પ્રેશર એરિયા બહુ વધારે જનરેટ થાય, આઈ જનરેટ થાય ને આસપાસ ગોળ વધારે ફરવાની તાકાત એને મળી રહે. હવા આવે તો પણ તાકાત મળી રહે, હ્યુમિડિટી આવે તો પણ તાકાત મળી રહે. એટલે આ બધા કુદરતી પરિબળો અત્યારે તો ભેગા થયેલા જ છે ઓલરેડી, પણ એ દરમિયાન જો પાછા એ વિરમય ના જાય તો વાવાઝોડું ના આવે, અને આવે તો તે વખતે આ 4 વસ્તુ કેટલી છે એના ઉપર જ એના વાવાઝોડાની ગતિ, સ્થાન, એની ઝડપ એ બધું નક્કી થાય. એટલે અત્યારથી કશું બિલકુલ કેવું નકામું છે. 25મી-26મી મે પછી એનું સ્થાન, દિશા અને ગતિ નક્કી થઈ શકશે. અને એ અત્યારે ગુરુદેવે સલાહનું માનવું છે એ પ્રમાણે જો વાવાઝોડું સર્જાય તો અને તો જ 30-31 મે સુધીમાં આપણે ત્યાં ગુજરાતમાં પ્રવેશવાના ચાન્સીસ રહે. એ પણ 50-50%, કાં ઓમાન તરફ વળે કાં આપણી તરફ વળે. જ્યાં વળે ત્યાં વાવાઝોડું છે ભાઈ, એટલે અને કુદરત છે એટલે નુકસાન કરી પણ શકે, નુકસાન વેરી પણ શકે.